નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। ચોમાસાના આગમન વચ્ચે દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત। ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતમાં હીટવેવ યથાવત। 1 માર્ચથી અત્યાર સુધી ગરમીને કારણે 56 લોકોના મોત થયા છે। 56માંથી 46 લોકોએ ફક્ત મેમાં જ જીવ ગુમાવ્યો। 3 મહિનામાં દેશમાં હીટ સ્ટ્રોકના 25,000 કેસ નોંધાયા છે। મે મહિનામાં જ હીટ સ્ટ્રોકના 19,000થી વધુ કેસ। ગત શુક્રવારે હીટ સ્ટ્રોકને કારણે દેશમાં 40ના મોત થયા છે। યુપી, હરિયાણા, દિલ્હી, ચંદીગઢમાં હજુ પણ લૂનો પ્રકોપ યથાવત। ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાન હજુ 45 થી 48 ડિગ્રી વચ્ચે। કેરળમાં ચોમાસું જામતા હવે ઉત્તરમાં ગરમીથી રાહતના એંધાણ। દક્ષિણ પશ્ચિમના ચોમાસાની આગેકૂચ સામે અનુકૂળ સ્થિતિ છે। ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતમાં કાળઝાળ ગરમીને લોકો ત્રસ્ત છે। ગરમીથી રાહત મેળવવા લોકોનો હિલ સ્ટેશનમાં ઘસારો વધ્યો। દેશભરમાંથી આવતા પ્રવાસીઓથી ભરાયું શિમલા। શિમલામાં તાપમાન ઓછું હોવાથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે। શિમલામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ છે। ગરમીને જોતા લોકો શિમલામાં લાંબુ રોકાણ કરી રહ્યા છે। રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત। પવનોની દિશા બદલાતા તાપમાનમાં નોંધાયો ઘટાડો। પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી છે। સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી, અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41.7 ડિગ્રી નોંધાયું। ભાવનગરમાં 40.9 ડિગ્રી, અમરેલીમાં 40.2 ડિગ્રી, રાજકોટમાં 40.1 ડિગ્રી, જ્યારે ડીસામાં 39.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં તાપમાનનો પારો રહ્યો 39.7 ડિગ્રી। આગળ વધતા ચોમાસાને લીધે રાજ્યમાં વાવાઝોડાની સંભાવના। દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। કેરળમાં ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા। રાજ્યના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશાય થયા। વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ચૂંટણી પરિણામ પહેલા જ એક્શન મોડમાં વડાપ્રધાન મોદી 100 દિવસના એજન્ડા પર તાબડતોડ 7 બેઠક કરશે। ચક્રવાત અને હીટવેવ અંગે પણ ચર્ચા થશે। ધ્યાન અને સાધના પર વડાપ્રધાન મોદીનો પત્ર। કન્યાકુમારીમાં સાધનાના અનુભવ વર્ણવ્યા। વિવેકાનંદ શિલા સ્મારકનું મહત્વ પણ સમજાવ્યું। તો પીએમ મોદીએ અનુભવ્યું હતું, કહ્યું કે અહીં અલૌકિક ઉર્જાનો અનુભવ છે। વડાપ્રધાન મોદીએ પત્રમાં કહ્યું કે આ શિલા પર માતા પાર્વતીએ તપ કર્યું હતું। વિવેકાનંદજીએ પણ અહીં જ તપસ્યા કરી હતી। વિવેકાનંદજી મારા આદર્શ રહ્યા છે। રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહેવાનો સંકલ્પ। છેલ્લા 1 સપ્તાહથી રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટ। અનેક વિસ્તારમાં પીવાના પાણી માટે લોકોના વલખા। ટેન્કર મારફતે લોકોને પહોંચાડાઈ રહ્યું છે પીવાનું પાણી। રાજધાની દિલ્હીમાં જળ સંકટને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે। દિલ્હીવાસીઓને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા આપ સરકાર નિષ્ફળ ગયાના ભાજપે આક્ષેપ કર્યા હતા। તો જળમંત્રી આતિશીએ હરિયાણા પર દિલ્હીના હિસ્સાનું પાણી ન આપવાનો આરોપ લગાવ્યો હતો। પંજાબના ફતેહગઢ સાહેબમાં 2 માલગાડીઓ અથડાઈ હતી। સરહિંદના માધુપુર પાસે વહેલી સવારે ટ્રેન દુર્ઘટના સર્જાઈ। ટ્રેન દુર્ઘટનામાં 2 ટ્રેનના ડ્રાઈવરો ઇજાગ્રસ્ત થયા। પંજાબમાં 2 માલગાડી એકબીજા સાથે અથડાતા સર્જાઈ દુર્ઘટના। ઘાયલોને ફતેહગઢ સાહેબની હોસ્પિટલ દાખલ કરાયા છે। રેલવે અધિકારીઓ અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું હતું। ચંદ્રના સૌથી અંધકારવાળા ભાગમાં ચીનનું લેન્ડિંગ। 23 દિવસમાં સેમ્પલ લઈને ચાંગઈ 6 લેન્ડર પરત આવશે। લોકસભા 2024નું પરિણામ 4 જૂને થશે જાહેર। અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ શરૂ કરાઈ છે। મતગણતરી કેન્દ્રમાં બેરિકેડિંગ લગાવાયા। અમદાવાદમાં ગુજરાત અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી થશે। મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, સીસીટીવી સહિતની વ્યવસ્થા કરાઈ છે। મતગણતરી કેન્દ્ર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। અમદાવાદ, રાજકોટ, સુરતમાં એસજીએસટીના દરોડા છે। સુરતમાં 51 રેમ્બો પાર્લર પર દરોડા।
બિસ્મિલ્લા જ્યુસ, મહાલક્ષ્મી જ્યુસને ત્યાં દરોડા, તો એસજીએસટીની રેડમાં મોટી ગેરરીતિ પકડાઈ હોવાની ચર્ચા. બિસ્મિલ્લા બ્રાન્ડના ફ્રેન્ચાઇઝીમાં મોટો ખેલ પકડાયો છે. બિસ્મિલ્લા બ્રાન્ડના 29 આઉટલેટ કરાર વિનાના છે. મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો પણ મળી આવ્યા. જ્યુસ માટેના કાચા માલની ખરીદીનો હિસાબ જ નથી. ભરૂચના આમોદમાં જીએસટી વિભાગના દરોડા. એનવી સિરામિકમાં જીએસટીની તપાસ. મોડી રાત સુધી એનવી સિરામિકમાં સર્ચ ઓપરેશન ચાલ્યું. રાજ્યભરમાં એનવી સિરામિકની બ્રાન્ચમાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં જીએસટીના દરોડા. સુરતમાં 51 રેમ્બો પાર્લર પર દરોડા. જીએસટીની રેડમાં મોટી ગેરરીતિ પકડાઈ હોવાની ચર્ચા. અમદાવાદમાં ભર ઉનાળે પાણી માટે વલખા ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટેન્કર રાજ યથાવત છે. છેલ્લા 8 મહિનાથી પાણીની સમસ્યાથી લોકો પરેશાન. અમદાવાદમાં ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો દૂષિત પાણી પીવા મજબૂર. અધિકારીઓને રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં. સ્થાનિકોએ મનપા કચેરીમાં વિરોધની આપી ચીમકી.